નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ચોથી એકમ કસોટી અને આપણી બોર્ડની પરીક્ષાની સૌથી મહત્વની નજીકની પરીક્ષા 25 ગુણની પરીક્ષા છે, પણ બાળકો જોરદાર જબરજસ્ત પેપર છે તમારા માટે. એકમ કસોટી 4 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય. બાળકો, ખબર છે આપણને કે ચોથી એકમ કસોટીમાં ચેપ્ટર નંબર 8, 9 અને 10 ત્રણ ચેપ્ટરનો સમાવેશ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીમાં ટોટલ 15 પ્રશ્નો છે. ઓકે, 15 પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ માં 5 ગુણના MCQ છે. છેલ્લે સુધી આ એકમ કસોટીનું તમે વિડીયો જોજો. એનું કારણ છે કે તમને આખી એકમ કસોટી જવાબ સહિત મળવાની છે, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને આ એકમ કસોટીનું જે પેપર છે એ પેપરની PDF ફાઇલ પણ મળવાની છે. એના માટે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. એન્ડ સુધી જોડાયેલા રહીને સપોર્ટ કરવા માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જોઈએ બાળકો, પહેલું, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો કે ભાઈ, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ જે છે બાળકો, એ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે. કયા ખ્યાલ પર આધારિત છે? રોકડ પ્રવાહ. રોકાણ અંગેના નિર્ણયો એટલે શું? યાદ રાખજો બાળકો, રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ. રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ. સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? સંગઠિત નાણાં બજાર એટલે જેમાં વેપારી બેંકોનો સમાવેશ થતો હોય, અને બેંકોની બેંક એટલે બાળકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યાદ રાખજો, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ આપણી પ્રિય RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે? તો યાદ રાખજો, બજાર શબ્દ આવે ને એટલે જો આમ વિચારવાનું, બજારમાં બજારનો રાજા કોણ હોય? તો કે ભાઈ, બજારનો રાજા કોણ હોય સાહેબ? બોલો. બજારનો રાજા હોય ગ્રાહક. ગ્રાહક બજારનો રાજા છે. એટલા માટે બજારીય વિભાવનામાં કસ્ટમર, ગ્રાહક કેન્દ્ર સ્થાને છે, અને ગ્રાહકને પસંદ પડે, ગ્રાહકની જરૂરિયાત મુજબની, ગ્રાહકની રુચિ અભિરુચિ મુજબની વસ્તુ ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય શેના દ્વારા થાય છે? સાહેબ, તૈયાર માલને પ્રોટેક્શન પૂરું પાડવું. અને આજે કેવું છે, આપણે કહીએ ને કે ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર, એટલે પણ એ કેવા માટે કહેવત છે. બાકી લોકો અત્યારે પેકિંગ જોઈને જ આકર્ષાઈ જાય છે. એટલે એનો જવાબ આવશે બાળકો, પેકિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવીએ સેક્શન બી માં. સેક્શન બી માં પણ 5 પ્રશ્નો આવશે, પણ અતિ ટૂંકા પ્રશ્નો છે, જેને આપણે કહીએ શોર્ટ ક્વેશ્ચન્સ. તો એમાં સૌથી પહેલા આવશે બાળકો, નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે? ક્યાંય જાતા નહીં બાળકો, માત્ર વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક અને શેર કરી દો, કારણ કે હમણાં જ નીચે આના જવાબ આવવાના છે. છેલ્લે સુધી જોજો. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? ચાલો બોલો. આ તો ફટાફટ IMP મસ્ત ટૂંકો પ્રશ્ન છે. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? એટલે કે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. બજાર પ્રક્રિયા એટલે શું? અને 5 નંબર, વેચાણ વિભાવનામાં એકમો શું કરે છે? ચાલો, વિભાગ સી માં આવશે બાળકો ટોટલ 2 પ્રશ્નો, દરેક પ્રશ્નના 2 ગુણ. બંને પ્રશ્નો ફરજિયાત છે. અસંગઠિત નાણાં બજાર એટલે શું? અને બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા સમજાવો. ત્યારબાદ આવશે વિભાગ ડી. વિભાગ ડી માં બાળકો સ્ક્રીનશોટ લેવાની જરૂર નહીં પડે, કારણ કે આની PDF તમને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પર મળી જશે. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. 3 ગુણના પ્રશ્નો છે બાળકો, લખવાના 2 જ છે, પૂછાશે 3. 13 ના અથવામાં 13. ડિપોઝિટરી પર નોંધ લખો. અને 14, વેચાણકર્તાની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ સમજાવો. ત્યારબાદ વિભાગી, પ્રત્યેક પ્રશ્નનો 5 ગુણ. 2 પ્રશ્નો છે, પણ બંનેમાંથી કોઈ પણ એક લખવાનો છે. નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો, અથવા પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો.
જોઈએ બાળકો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આન્સર આવે એ પહેલા કહી દઉં, આ આખી એકમ કસોટીના પેપરની પીડીએફ ફાઇલ તમને મળી જશે માત્ર ને માત્ર યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન પર. આ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને બાળકો અહીંયા તમારે લર્નિંગ સેક્શનમાં જવાનું છે. લર્નિંગ સેક્શનમાં જશો એટલે અહીંયા છે ને અલગ અલગ આવી રીતે સ્ક્રોલ થશે ફોટા. એ ફોટામાં એક ફોટામાં જો એવું લખાઈને આવે કે પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો, એમાં તમે ક્લિક કરશો એટલે પીડીએફ ડાઉનલોડ કરી શકશો. બીજું, આ એપ્લિકેશનનો ફાયદો માત્ર પીડીએફ મેળવવા પૂરતો સીમિત નથી. આ એપ્લિકેશનનું જે લર્નિંગ સેક્શન છે બાળકો, એ લર્નિંગ સેક્શનમાં જઈને ફોર એક્ઝામ્પલ કોઈ પણ ધોરણ તમે 12 કોમર્સ સિલેક્ટ કર્યું તો કોઈ પણ ધોરણની તમે આવી રીતે હેતુલક્ષીની તૈયારી કરી શકો છો બાળકો. હેતુલક્ષીની ખાસ તૈયારી કરી શકાય છે. તો આપણા ફોનમાં એજ્યુકેશનમાં ખાસ સ્ટુડન્ટ લેવલે જ્યારે તમે કામ કરી રહ્યા છો ત્યારે તમારા ફોનમાં અન્ય બીજી 5 એપ્લિકેશન બિનજરૂરી નહીં હોય ને તો ચલાવી લેવાશે, પણ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન હોવી જોઈએ. ખૂબ જ કામની છે. એક વખત ડાઉનલોડ કરીને ટ્રાય મારો, ફ્રી ઓફ કોસ્ટ છે, જેનો કોઈ ચાર્જ નથી. અને આખી એકમ કસોટીના પેપરની પીડીએફ પણ તમને અહીંથી મળી જશે. અહીંયા સ્ક્રોલ કરવાનું, સ્ક્રોલ કરશો એટલે પીડીએફ માટેનો ઓપ્શન આવે, પીડીએફ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો, એ કરશો એટલે મળી જશે. જોઈએ જવાબ. ચાલો એમસીક્યુ ના જવાબ તો આપણે જોઈ લીધા છે. ઓકે, શોર્ટ ક્વેશ્ચનના જવાબ જોઈએ કે ભાઈ નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે? ભાઈ નાણાકીય સંચાલન રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને બાળકો ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે. શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેક સ્વરૂપે જ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ એટલે 9/7/1875 ના રોજ, 9 જુલાઈ 1875. બજાર પ્રક્રિયા એટલે શું? બજાર પ્રક્રિયા એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ત્યારબાદ વેચાણ વિભાવનામાં એકમો શું કરે છે? તો વેચાણ વિભાવનામાં એકમો આક્રમક વેચાણની પદ્ધતિઓ અપનાવે છે, તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને બાળકો વેચાણ વૃદ્ધિને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વિભાગ સી. બાળકો આ બધા મોટા પ્રશ્નો છે જે અત્યારે આપણે ડિટેલમાં ન સમજાવી શકીએ, પણ તમને એવું એકમ કસોટીનું પેપર આપું છું જે તમને મોસ્ટ આઈએમપી અને યુઝફુલ નીવડવાનું છે. તો આ પેપરની પીડીએફ તમને મળી જશે. એના માટે બાળકો યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ ખાસ કરી લેજો. અસંગઠિત નાણાં બજાર એટલે શું? એનો જવાબ છે બાળકો. ઓકે, બ્રાન્ડિંગની કોઈ પણ 2 લાક્ષણિકતા સમજાવો. ત્યારબાદ જો ફરીથી કહી દઉં છું, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તેના લર્નિંગ સેક્શનમાં જાવ. અહીંયા લર્નિંગ સેક્શનમાં જશો એટલે આ વિભાગમાં અલગ અલગ પેજ સ્ક્રોલ થશે. જમણી બાજુ સ્ક્રોલ કરતા જાવ, ડાબી બાજુ, એટલે જેમાં પેજ આવે કે ભાઈ પીડીએફ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો, એ પેજ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો એકમ કસોટીના પેપરની વિથ આન્સર. હવે આ એપ્લિકેશનનો બીજો ફાયદો એ પણ છે, જો લર્નિંગ સેક્શનમાં જાઓ ત્યાં તમે ધોરણ સિલેક્ટ કરો, ફોર એક્ઝામ્પલ 12 કોમર્સ તમે સિલેક્ટ કર્યું તો અહીંયા જઈને તમે મટીરિયલ પણ બનાવી શકો છો અને બાળકો 12 કોમર્સના બીએ વિષયના તમામ વિષયના અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, એસપી બધા વિષયના હેતુલક્ષી પ્રશ્નો પણ તમે અહીંયા સોલ્વ કરી શકો છો. વિભાગ ડી. મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. તો આ મૂડી બજારનો અહીંયા આવશે અર્થ અને બાળકો મૂડી બજારની લાક્ષણિકતાઓ. ત્યારબાદ અથવાનો પ્રશ્ન છે ડિપોઝિટરી એટલે શું? ભારતમાં હાલ કેટલી ડિપોઝિટરી કામ કરે છે? 2. NSDL અને NSDL અને બાળકો CDSL, NSDL અને CDSL. ઓકે, ત્યારબાદ વેચાણકર્તાની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ સમજાવો. વેચાણકર્તાની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ સમજાવો. વિભાગી.
વિભાગીમાં ખાસ ધ્યાન રાખવાનું બાળકો, સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની 3 થી 4 લીટીની. ત્યારબાદ જેમ કે નાણાકીય સંચાલનનું મહત્વ છે તો નાણાકીય સંચાલનનો અર્થ લખવાનો. અર્થ લખાઈ જાય પછી નાણાકીય સંચાલનના મહત્વના મુદ્દા, ત્યારબાદ મુદ્દાની આવી રીતે ટૂંકી સમજૂતી, અને છેલ્લે બાળકો પ્રશ્ન પૂરો થાય એટલે ભૂલ્યા વગર તમારે ફરજિયાત સારાંશ લખવાનો છે. જો 5 માર્ક્સમાં તમારે બેઠા માર્ક્સ જોઈતા હોય તો ભૂલ્યા વગર સારાંશ લખવાનો છે. ક્લિયર થાય છે બાળકો? ત્યાર પછી 15 નંબર છે પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. ઓકે, તો કોઈ પણ વસ્તુ છે એની વસ્તુની કિંમતને કયા કયા પરિબળો અસર કરે જેના કારણે વસ્તુની કિંમત વધી જાય અથવા વસ્તુની કિંમત ઘટાડવી પડે. ઓકે, તો આ છે બાળકો તમારું એકમ કસોટીનું પેપર. ફરીથી કહું છું, એકમ કસોટીનું આખે આખું પેપર અહીંયા જે છે એ તમને સેમ ટુ સેમ જવાબ સહિત મળી જવાનું છે. માત્ર ને માત્ર બાળકો ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન, જે મેં આમાં તમને વિડીયોમાં બતાવ્યું છે. મળીશું વિદ્યાર્થી મિત્રો. ઓલ ધ બેસ્ટ. આભાર.